થોડા આશીર્વાદ પાઠવો. श्री रामचंद्रं शरणं प्रपद्ये श्री रामदूतं शरणं प्रपद्ये श्री राम जय राम जय સૌપ્રથમ આપણે આ તરગાજરડી ભૂમિને પ્રણામ. ત્યારબાદ આ ભૂમિ ઉપર આજથી 7 દિવસ માટે જે વૈશ્વિક વ્યાસપીઠ એની સ્થાપના થઈ છે એ વ્યાસપીઠને મારા પ્રણામ. અને એ વ્યાસપીઠ ઉપર વિરાજિત સ્થાપિત પરમહંસોની સંહિતા એવા શ્રીમદ ભાગવત ગ્રંથ એને મારા પ્રણામ. અને એ શ્રીમદ ભાગવત નું કથામૃત આપણા ગામને અને સૌને 7 દિવસ માટે અમૃત પાન કરાવવા માટે વ્યાસપીઠ પર વિરાજમાન અમારે કથા જગતના એક યુવાન અને સફળ કથાકાર પૂજ્ય આશીષ દાદા, કદાચ એને આશીષ દાદા કહું ગમે નહીં, પણ એકલા હોઈએ ત્યારે હું એને ગમે તે તુકારો પણ કરી લઉં, પણ અત્યારે વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે એટલે એમને મારા પ્રણામ. એમની સાથે
પરિવારજનો આવ્યા છે શરદ દાદાને, એમને પણ આવકારો અને વ્યાસપીઠની સાથે શ્રીમદ ભાગવતજીનું ગાયન કરવામાં જે સંગીતના સાધકો એમાં સાથ પૂરવાના છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, એમનું સ્વાગત કરું છું. એકાદ વર્ષ પહેલાં કે એથી ઓછા સમયમાં ભાઈને ઘરે 84 અથવા તો બધાનું જમણવાર હતું અને હું પણ ત્યાં પ્રસાદ લેવામાં હાજર હતો. ત્યારે મેં વિનય કરેલો, આમ તો આપણા ગામમાં હું આપને 60-70 વર્ષ પહેલાંની વાત કહું ત્યારે તો આમાંથી ઘણાનો જન્મ નહીં થયો હોય. આપણા ગામમાં દર વર્ષે શ્રીમદ ભાગવત કથા થતી. એ સમયના ભાગવતના વયોવૃદ્ધ કથાકાર આપણા જગજીવન દાદા પંડ્યા, જે વૈદ પણ હતા અને ભાગવતકાર હતા, એમની ભાગવત કથા દર વર્ષે આપણા ગામમાં થતી. દર વર્ષે આખું ગામ સાધુ બ્રાહ્મણના જન્મના વારા લઈ લેતું હતું અને જગજીવન દાદા કથાના પ્રધાન વક્તા હોય અને એમના શાળા એ એમની સાથે એમને ટેકો આપવા માટે કથામાં વિરાજતા. એ કથાઓ મેં નાનપણમાં સાંભળેલી છે. ત્યાર પછી દાદા નિર્વાણ પામે, એ થોડુંક ક્રમ બંધ પડ્યું, પરંતુ અમુક વર્ષો પછી આપણે એ ક્રમને પાછું જીવિત કર્યું અને આપણા ગામમાં આપણી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં દર વર્ષે ભાગવત, રામકથા, કોઈ પણ કથાનું આયોજન થતું હતું અને એ બાને 9 દિવસ સામે બેસીને ભગવત કથાનું શ્રવણ કરી શકતો હતો. રાતના પ્રોગ્રામો રહેતા હતા. એ વખતે 2 સમય કથા ચાલતી હતી. એ ક્રમ ઘણા વર્ષો ચાલ્યો. પછી મારી થોડીક વ્યસ્તતાને લીધે એ ક્રમ તૂટ્યો. ક્યારેક કોઈ પરિવારની પારિવારિક કથા ગામમાં હોય, આપણા ગામના જ શાસ્ત્રી રેવા દાદાના પરિવારના, આપણા ગામના જ શાસ્ત્રીજી મગન દાદા, છગન દાદા કથા વાંચતા. એ કથાઓ થતી હતી. વર્ષો પહેલા 108 કથા દુલા દાદાની વાડીમાં આપણી થયેલી રામકથા વર્ષો થઈ ગયા. પછી એક કથા થયેલી, પછી માણસ ત્રિભુવન કથા થઈ. એટલે જ્યારે 84 હું જમવા ગયો ત્યારે મેં આ છોકરાઓને, ગામના બધા જ વડીલોને વિનય કર્યો કે દરેક ગામમાં વર્ષે એક વખત ભાગવત, રામકથા, દેવી ભાગવત, શિવ પુરાણ, કોઈ પણ સદગ્રંથનો સત્સંગ થવો જોઈએ દરેક ગામમાં. પરંતુ બીજા ગામની જવાબદારી આપણે ન લઈ શકીએ, પણ તલગાજરડામાં તો થવો જ જોઈએ. અને આખું ગામ જો સાથે મળીને આવો એક જ્ઞાન યજ્ઞ યોજે તો એમાં કોઈને કાંઈ વધારે બોજ પડે એવું પણ ન હોય અને એ થવું જોઈએ. અને આ છોકરાઓને મેં કહ્યું કે આયોજન તમે કરો, કાંઈ પણ મુશ્કેલી હોય તો હનુમાનજી બેઠા છે, એ આપણું બધું પૂરું કરશે. પરંતુ છોકરાઓનો ઉત્સાહ કોઈના નામ નથી લેતું, પણ મારી નજરમાં અને મારા મનમાં બધા જ છે. આ બધાનો જે ઉત્સાહ અને હું જે કંઈ કહું એ કરવાની એ લોકોની એ જ રીતે તત્પરતા, એને લીધે આવું એક સુંદર સાત્વિક વાતાવરણ યોજાય છે. મેં કહેલું
કે ભાઈ આપણો તો પ્રભુ પ્રસાદ ચાલુ જ હોય, જે કોઈ આવે બધા પ્રસાદ લેતા હોય એટલી કથા કામ કરે, પણ પ્રસાદનું ત્યાં રાખો. છોકરાઓ કે નહીં બાપુ ત્યાં હોય એની અહીંયા મૂક્યું. એક જ છે હું ત્યાં આવું કે ત્યાંથી આવું કાંઈ જોયું છે નહીં. પણ એટલો ઉત્સાહ મેં જોયો આ છોકરાઓનો. અને સુરત ગયા આપણા ગામના લોકો પાસે આતે, અને બધાએ બહુ સારી રીતે વિતજા સેવા કરી છે. મેં 2-3 વખત વચ્ચે પૂછ્યું કાંઈ તકલીફ તો નહીં બાપુ, ધાર્યા કરતાં વધારે બધું પ્રભુની કૃપા થઈ છે. એટલે હૃદયનો સાચો ઉત્સાહ આ ઉત્સવના મૂળમાં છે. પછી વાત આવી, મને કહે તમે શાસ્ત્રી બાપા તમે ગોતી આપો. બધું કઈ દરિયામાં થોડા છે બધા મારે ગોતવા જવું પડે. જમીન ઉપર વિચરણ કરે છે, બધાની ફોરમ છે, બધાની ભગવત કૃપાથી એક મોટો વિસ્તાર છે. મેં કહ્યું કે હું તારીખ અને શાસ્ત્રી બાપુની તારીખ આપીશ ને પછી શાસ્ત્રી બાપા માટે આપણે વિચારશું. તો મારા મનમાં શું હોય કે ગામને રસ પડે, છતાંય આધ્યાત્મિકતા અને ભાગવતના મૂળ રહસ્યો મારા નાના માણસ સુધી પહોંચે, અને છતાંય એનો રસ ભંગ ન થાય એવા કોઈ વક્તા આપણને મળે. એટલે હું શોધતો હતો. અને એમાં વળી પાછા બધા આવ્યા અને મને એમ કહ્યું કે શરદ દાદાના દીકરા મને કહ્યું, મેં કીધું બહુ જ ઉત્તમ વિચાર છોકરાઓ તમે કર્યો. કારણ કે અમારે વક્તાના જગતમાં વક્તવ્ય તો બધા જ આપતા હોય છે, ભગવાનની કૃપા હોય, પ્રભુની કૃપા તો વાણી તો બધાની પાસે છે. પરંતુ વાણીના પ્રમાણે સરળતા અને એમનું શરીર બ્રાહ્મણનું છે, છતાંય સાધુતા એ બહુ મોટી વસ્તુ છે. અને એવું નામ જ્યારે આવ્યું ત્યારે હું બહુ રાજ, કારણ કે હું બહુ નજીકથી જાણું ઓળખું બધી જ મને દેશ વિદેશમાં એમની ફોરમ છે. તો મેં કહ્યું કે આ તો બહુ જ ઉત્તમ કામ કર્યું, એનો સમય પૂછો. અને દાદાની પાસેથી જાણી લઉં કે આ સમય ખાલી છે, કારણ કે એ પણ પોતે વ્યસ્ત હોય. સૌએ કહ્યું અને દાદાએ પોતાની તારીખોને આઘી પાછી કરીને, એટલે 5-6 દિવસ હું અહીંયા હોઉં ત્યારે કથા કરવાનો ગામનો આગ્રહ. અને મને પણ ઈચ્છા થાય કે હું અહીંયા હોઉં તો અડધો કલાક 1.5 કલાક રોજ થોડું સેવન કરું, અને હું અહીંયા હોઉં તો મને વધારે રાજીપો થાય. એટલે એવા દિવસો કાઢ્યા અને આપે એને તુરંત સ્વીકૃતિ. એ તળગાજરડા તરફનું આપનો સદભાવ એનું પ્રમાણ હતું. એટલે બહુ જ રાજીથી, બહુ જ પ્રસન્નતા. મેં બધાને કહ્યું કે ભાઈ બધું, અને આ છોકરાઓએ આટલું સુંદર સાત્વિક આયોજન કર્યું છે. અને આખું ગામ આજે પોથી યાત્રામાં શ્રવણ કરવામાં આવું આયોજન. મોટી મોટી કથાઓ થઈ ત્યારે તો હોય ચાલો, પણ આપણા ગામ પૂરતી આટલું સાત્વિક આયોજન કદાચ હું પહેલી વાર જોઉં છું. સુંદર વાતાવરણ સર્જાયું છે, બધાને હરિહર માટે ખુલ્લું રસોડું છે, બધી જ વ્યવસ્થા અહીંયા થઈ છે. અને આપ પધાર્યા એ મારા તરફનો સદભાવ તો આપને હોય જ, એ તો હું જાણું. સવાલ જ મેં હમણાં ત્યાં ગયો ધરમપુર દાદાને, ત્યાં વ્યાસ તીર્થનું ભૂમિ પૂજન હતું શરદ દાદાનું. ત્યારે મેં કીધું કે આમ તો અમે પાડોશી છીએ કુંભણ અને તરગા જોડે, પણ શરીરથી દાદા ક્યાંક ફરતા હોય, બધા કથામાં રોકાયેલા હોય, હું ક્યાંય નો ક્યાંય ફરતો, પરંતુ શરીરથી અમે જુદા હોઈએ પણ અમે આત્માથી બધા એક છીએ. અને તેથી શરદ દાદાના પરિવારનો એક સુપુત્ર ભાગવત લઈને તલગાજરડામાં આવે એનું તમને તો આનંદ હોય, પણ બધા કરતા વધારે તમારા મોરારી બાપુને.
વિશેષ કંઈ મારે કહેવાનું નથી. ભાગવતનું મહાત્મ્ય કે જે કંઈ ક્રમ હશે તે શરૂ થશે. ભાગવત વિશે તો આપ જ કહી શકો. હું એમાં વધારે બીજું કાંઈ ન કહી શકું. પરંતુ કથા છે એ મહા છે. હમણાં જ માતાજીનો એક શ્લોક બોલ્યા, નમસ્તસ્ય, એ બોલ્યા નમસ્તસ્ય નમસ્તસ્ય. એમ રામકથા હોય, ભાગવત કથા હોય, શિવ કથા હોય, દેવી ભાગવત કે કોઈ પણ આપણા પુરાણની કથા હોય, કથા છે એ આપણી મા છે. એ માતૃ સ્વરૂપ છે. અમારે કૃષ્ણશંકર દાદા તપસ્વી ઋષિ હતા ત્યારે કથાના વિશે બહુ કહેતા કે કથા શું છે, કથા શું છે. પરંતુ આ કથા છે એ માતૃ સ્વરૂપ છે. અમારા લાભુ દાદા તો હંમેશા એમ કહે, યા દેવી સર્વભૂતેષુ કથા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. તો આપણે ત્યાં શ્રીમદ ભાગવતની પધરામણી થઈ છે. ભાગવતની પધરામણી એટલે સમજી લો દ્વારકાધીશ અહીંયા આવ્યા છે. કારણ કે કળિયુગ આવવાનો સમય થયો અને ભગવાન કૃષ્ણએ સ્વધામ જવાની તૈયારી કરી ત્યારે એમણે જ બધાએ કહ્યું કે હવે આપ જતા રહેશો, ના કળિયુગ આવે છે, અમારું શું થશે? ત્યારે ભગવાન બોલ્યા છે કે હું આમ શરીરથી જઈ રહ્યો છું, પણ મારું આખું વાંગમય સ્વરૂપ, મારું ભીતરનું સ્વરૂપ હું શ્રીમદ ભાગવતજીમાં રાખીને જાઉં છું. જ્યારે તમે શ્રીમદ ભાગવતજીને પધરાવશો, એનું શ્રવણ કરજો, એનું ગાયન કરશો, ત્યારે હું ત્યાં સાક્ષાત હાજર રહીશ. એટલે આ તલગાજરડામાં આપણે ત્યાં રામને મળવા માટે, અયોધ્યાવાળાને મળવા માટે દ્વારકાવાળો આવ્યો છે. તો સાક્ષાત ઠાકોરજી બિરાજમાન છે પોથીજીના રૂપમાં. એના વિશે તો હું કંઈ ન કહું, પણ મેં એક વાત હંમેશા કહી છે, આમાં તો આખા ગામનું આયોજન છે. નાનામાં નાના માણસથી લઈ અને મને બધા જ ફિગર પણ બતાવે કેટલું કેટલું સારું યોગદાન. અને તલગાજરડા આટલું યોગદાન આપતું થાય એની મને બહુ નવાઈ પણ લાગે. કારણ કે આવી ટેવ આપણને પહેલાં નહોતી. અને કાંઈ પણ હોય વર્ષોથી જોઉં છું કે ચિત્રકૂટ કરશે. મોરારી બાપુ ખાડા પૂરવા આવી તો મારે પૂરવા ના ગામે મોરારી બાપુ છે એ બધું કરશે. એ તો થાય, પણ આખા ગામનો આ વખતનો જે આ માહોલ છે એ ગામને શુકન થઈ રહ્યું છે. ગામ માટે બહુ જ આ ઉપકારક ઘડી છે. તો હું હંમેશા કહેતો હતો આપણે તો કોઈના પિતૃ પાછળ તો નથી, આ બેને સમર્પિત કરવા માટે કથા કરી. દ્વારકાવાળો ને અયોધ્યાવાળો બેઠો, આમાં કોઈના બાપ દાદાની પાછળ એનું મોક્ષ થાય એ તો બધા થાય જ. ભાગવતની કથા કરાવો તો થાય. આમાં તો એવું થશે કે ભાગવત કથા પૂરી થશે ત્યારે આ ગામનું તોરણ બંધાણું હશે, ત્યારથી આજ સુધીના બધાના પિતૃઓનું મોક્ષ. આમાં કોઈએ રૂપિયો આપ્યો હોય કે ન આપ્યો હોય એ વાત જ નથી. આમાં રૂપિયો તો બહુ રૂપિયો છે, એમ કયા કહું, રૂપિયો બહુ રૂપિયો છે. પણ આપની શ્રદ્ધા અને વિશ્વાસ આ પોથીજીને અહીંયા લઈ આવ્યું છે. અને દર વર્ષે આવું કંઈક થાય આપણા. અને સાહેબ વર્ષે 25-50 લાખ રૂપિયા ગામે સત્સંગ માટે ભેગા કરવા એ કાંઈ બહુ મોટી વાત નથી. કપાસમાં ફાયદો છે, આમ બીજું આડું અવળું આપણને આવડતું હોય, હીરાનું છે, એટલે નાનું મોટું આયોજન દર વર્ષે થાય એવું આપણે ઈચ્છીએ, પછી તો હરી ઈચ્છા. પણ અત્યારે જે આયોજન થયું છે એનાથી મને બહુ જ રાજીપો થયું છે. હું એમ કહું કે અમારી કથાના વક્તા કેવો હોવો જોઈએ, તો તુલસીદાસજી એમ લખ્યું છે, લાવણ્ય નિધિ. લાવણ્યનો નિધિ હોય એની સાથે તલગાજરડું 2 શબ્દો વધારે જોડો. ભગવાનની કથાનો વક્તા લાવણ્ય નિધિ પણ હોવો જોઈએ, તારુણ્ય નિધિ પણ હોવો જોઈએ, યુવાન હોવો જોઈએ. તારુણ્ય નિધિ પણ એ હોવો જોઈએ. અને બીજું કારુણ્ય રૂપ નિધિ હોવી જોઈએ, એનામાં કરુણા હોવી જોઈએ.
અમારી વ્યાસપીઠ હોય એ કોઈ ધંધો કરવા નથી નીકળી. અમારી વ્યાસપીઠ મને શરદ દાદા કહેતા હતા કે બાપુ આ વ્યાસ મંદિર જે અમે કરીએ છીએ તીર્થ, એમાં કોઈનો પૈસો અમારે લેવાનો નથી. એમણે ત્યાં બોલ્યા 16મી તારીખે કે મારા 2 દીકરા એટલા સંપન્ન છે એ બધું જ કરી શકે એમ છે, એટલે અમારે કોઈની પાસે નથી. એટલે મેં એમ કહ્યું કે 2 દીકરા તો સંપન્ન છે, પણ દાદા તમે ક્યાં ઓછા સંપન્ન છો? કારણ કઈ સંપન્નતા? ઠાકોરજીના ચરણની પ્રપન્નતા એ સંપન્નતા. રૂપિયા પૈસાનું તો જગતમાં કંઈ અત્યારે તલગાજડાની જમીનના ભાવ જુઓ. અને દેશ વિદેશના લોકો અહીંયા રહેવા આવવાની કોશિશ કરે છે. ઘરના એક રૂમ આપે તો ભાડા વધી ગયા છે, ઇલેક્ટ્રિકનું બિલ જુદું આપવાનું, નળના પૈસા જુદું. એવું તો આપણું હોશિયાર ગામ છે. પણ એ હોશિયારી આજે હનુમંત કૃપાથી આવા માર્ગે વળી છે, ત્યારે મારો ખૂબ જ રાજીપો છે. હું હંમેશા એમ માનું કે ભાગવતની કથા કરાવો એટલે પિતૃઓનો મોક્ષ થાય. એ તો થાય જ, ખાલી ઘરમાં પોતે રાખો ને કોઈ મોક્ષ થઈ જાય. એમાં બ્રાહ્મણ કથા વાંચતો હોય ત્યારે પછી તો પણ મારું એવી શ્રદ્ધા એવી ખરી કે જેના પિતૃઓનો મોક્ષ થયો હોય એના છોકરા જ ભાગવત બેસાડે. બીજું ઘણું બેહાડે, દાખલા બેહાડે, કઈ નહીં તો એ બેસાડે. પણ જેના પિતૃઓનો ઉદ્ધાર થયો હોય એ જ આવું સત્કર્મ કરી શકે. ભાગવત સત્કર્મનો બહુ જ મોટો મહિમા છે. આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે આપણી ભૂમિ ઉપર આ કથાનું આયોજન થયું. આપણું ગામ દર વર્ષે આવું કરે એવી આપણે કોશિશ કરીશું. વળી પાછું ક્યારેક ભાગવત કથા, ક્યારેક રામકથા, ક્યારેક શિવ કથા, ક્યારેક દેવી ભાગવત, બધા કરીશું આપણે એનું. અને 5-7 વર્ષ આ ક્રમ આવશે ને તો ભાગવતકારને ખબર નહીં હોય એટલી તલગાજડાને ખબર છે કે આમાં આ પ્રસંગ આવે છે, આમાં આ આવે છે, આમાં આ આવે છે. એવું અમારું ગામ શ્રવણ કરવામાં તૈયાર છે. તો વ્યાસપીઠને પ્રણામ કરું છું. વ્યાસપીઠથી આપણને અમૃતપાન કરાવશે એ દાદાને પ્રણામ કરું છું. ગામને ખૂબ ખૂબ આશીર્વાદ તો હવે ભાગવતજી આપે, પણ છતાં ગામને ખૂબ ખૂબ આશીર્વાદ, મારી ખૂબ પ્રસન્નતા થાય. અમે જીવાનો કરી રહ્યા છીએ. બહુ જીવાનો અમારું નાના મોટું કંઈ પણ રાષ્ટ્રીય કામ હોય તો હું આ છોકરાને સોંપું, તમે ગામમાં બધું કરી આપો. અને એને સોંપવું એટલે બધું જ પરફેક્ટ આ લોકો કરે છે. એ પ્રભુની કૃપા છે. હવે આપણે દાદાને સાંભળીએ અને હું પણ જેટલો સમય મળશે કથામાં આવતો રહીશ. હનુમાન જયંતિના ઉત્સવો શરૂ થાય છે એટલે ભીડ પણ મારે લાભ લેવો હોય એટલે હું ભાગવતનું શ્રવણ કરીશ. છેલ્લે સત્યમ પરમ ધીમહિ એને પ્રણામ કરીને વ્યાસપીઠને પ્રણામ, આપ સૌને પ્રણામ. જય સિયા રામ.